ગાઈસ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આપણે હવે નહીં ધોઈને રેડી થઈને બેસી ગયા છે. આ મમ્મી ચા બનાવે છે. ચા આવે એટલે આપણે પીને પછી ઉપડી ગયા કંઈ કામ ધંધે. બરાબર, જે બી કંઈ કરીશું તમને બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. જોઈ શકો છો આપણા વાળાનો વ્યૂ છે. સાંજે તો બહુ સરસ ઠંડક મળે છે ને, તો બહાર જ સૂઈ જઉં છું મેં. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો ન્યૂઝમાં એવું ચાલી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ હવે કાયમ માટે સમાપ્ત થઈ રહ્યું છે. તો શું આ ન્યૂઝ સાચા છે કે ન્યૂઝ ચેનલવાળા અફવા ઉડાવી રહ્યા છે? કોમેન્ટ જરૂર કરજો. બરાબર, અમને પેટ્રોલ ડીઝલની તંગી છે, તો તમે બી થોડું ઘરમાં સેફ રહેજો અને તાપ તડકામાં ઓછું નીકળજો, જેથી કરીને તમારો ખર્ચો બી ઓછો થાય. કામ તો જો કે કરવું જ પડશે, છુટકારો નથી, પણ એ રીતે કરજો કે થોડું સેવિંગ થાય. બરાબર, અને એકબીજાનું ધ્યાન રાખજો. કન્ટિન્યુ રહેજો, હજુ બહુ બધું કહેવાનું બાકી છે વિડીયોમાં. બરાબર, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. પણ આટલું જરૂર કરજો. આપણને ભૂખ લાગી ગઈ છે અને મમ્મીએ બનાવી દીધું છે જમવાનું. તો જોઈ શકો છો શું બનાવ્યું છે. સોયાબીનવાળો પુલાવ અને સાથે છે મસાલા છાશ. બરાબર, જોઈ શકો છો. તો અને બહાર બેસીને જમીએ છીએ, તો જોઈ શકો છો એકદમ ઠંડક બી લાગી રહી છે, પંખો ચાલી રહી છે. બહાર બેસીને જે જમવાની મજા કંઈક અલગ જ છે. બરાબર, તો તમે બી આવી ભર ગરમીમાં બહાર બેસીને ઝાડ નીચે બેસીને ખાશો તો બહુ આનંદ થશે. બરાબર, તો હજુ પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આખો દિવસનો બ્લોગ આવશે. બરાબર, અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. અને ચાલો, જમવું હોય તો આવી જાઓ.